ટીંબા જાગીરદાર પેલેસમાં ત્રણ પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભી સાહેબનો ચૂંટણી પ્રવાસ કાર્યક્રમ યોજાયો. આજરોજ સતલાસણા તાલુકાના ટીંબા ગામમાં ચૌહાણ રાજપૂત સમાજના જાગીરદાર પેલેસમાં ત્રણ પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભી સાહેબનો ચૂંટણી પ્રવાસ કાર્યક્રમ યોજાયો, જેમાં ભરતસિંહ ડાભીની સાથે ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી તથા ભાજપના પદાધિકારીઓનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ટીંબા ગામના રાજવી બાપુ સાહેબ, પ્રતાપસિંહ, હિંમતસિંહ તથા ભગવાનસિંહ, સરપંચ રેવાજી ઠાકોર, ડેરી પ્રમુખ સેદસિંહ, અંદરસિંહ તથા ખુમાનસિંહ કે ચૌહાણ સાહેબ દ્વારા ભરતસિંહ અને સરદારભાઈ ચૌધરીનો ફુલહાર પહેરાવી અને ચાદર ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસ કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ વિનુસિંહ ચૌહાણ, બક્ષી પંથ મોરચાના જિલ્લા પ્રમુખ થાનસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ મુકેશભાઈ મહેતા, તાલુકા પ્રમુખ કિશોરસિંહ ચૌહાણ, એપીએમસી પૂર્વ પ્રમુખ વિરેન્દ્રસિંહ પરમાર, જીતેન્દ્રસિંહ પરમાર, ટીંબા ડેલીગેટ કિસ્મતસિંહ ચૌહાણ, ડેરી પ્રમુખ રણજીતસિંહ ચૌહાણ, વિધાનસભા પ્રભારી જયશ્રીબેન દેસાઈ, વિધાનસભા સંયોજક હેમંતભાઈ શુક્લ, સતલાસણા ખેરાલુ ભાજપના કાર્યકરો તથા ટીંબા ગામમાંથી ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ હાજર રહી ભરતસિંહ ડાભીને વિજય બનાવવા હાકલ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ટીંબા હાઈસ્કૂલના આચાર્ય હાજી ખાન પઠાણ સાહેબે કર્યું હતું. વડનગર એલઆઈસી બ્રાન્ચમાં 100 પોલીસી કરવા બદલ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભી સાહેબ અને ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સાહેબ દ્વારા સાલ ઉઢાડી મારું સન્માન કર્યું હતું. રિપોર્ટર ભૂપતસિંહ ચૌહાણ, સતલાસણા.